સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક અને શેરડીનો પાકને નુકસાન થયું છે ત્યારે વળતર કઈ રીતે મળે એના સર્વેની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે। અત્યારે ઓલપાડ જે જીનિંગ મંડળી છે ત્યાં અત્યારે હાલ એબીપી અસ્મિતાની ટીમ આવી છે અને તમામ વિગતો છે અત્યારે મુકેશ પટેલ છે એ મેળવી રહ્યા છે। જે પ્રમાણે અત્યારે હાલ નુકસાન થયું છે ત્યારે ડાંગરનો પાક કેટલો સહી સલામત છે અને કઈ રીતની વિગતો છે મનહરભાઈ આપણી સાથે મોજૂદ છે। મનહરભાઈ, કયા પ્રકારે ખેડૂતોની મદદ માટે અત્યારે મંડળી આગળ આવી? ખાસ કરીને છેલ્લા 4 દિવસથી દક્ષિણ ગુજરાત અને ઓલપાડમાં ખૂબ જ કમોસમી વરસાદ આવી રહ્યો છે ત્યારે ખેડૂતોનું ડાંગર દરરોજ 18થી 20,000 ગુણી અહીંયા ઉતારવામાં આવતી હતી, પણ છેલ્લા 4 દિવસથી વરસાદના કારણે એ ગુણીની અંદર આવકમાં પણ ઘટાડો થયો છે। 2 દિવસ અગાડી અમારી 18,000 ગુણ ઉતરી હતી, તે પછીના દિવસે 8,000 ઉતરી, વરસાદના કારણે બીજે દિવસે 4,000 ઉતરી, ગઈકાલે જરા ઉઘાડ હતો એટલે 12,000 ગુણીની આવક થવા પામી હતી અને અત્યારે અમારી સભ્ય મંડળીઓની કુલ 2,80,000 ગઈકાલ સુધીની આવક થવા પામી છે।